હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. સાત તો જો વરસાદનું વાતાવરણ એટલું બધું છે ને, આ તો તડકો હતો સવારે ઉઠ્યા ને ત્યારે. બસ બાપાના દીવાબત્તી કર્યા, આરતી કરી બાપાની. અમારા બાપા ઉઠી ગયા છે. આ તો બધા વહેલા વહેલા ઉઠી ગયા, બધા બેઠા છે. મમ્મી હજી આવ્યા મંદિરમાંથી દીવાબત્તી ને બધું કરીને. મેં બાપાની આરતી કરી ને બધું કર્યું. મમ્મીએ દીવાબત્તી કર્યા કે મમ્મી આનંદનો ગરબો ને બધી કરે ને એટલે મમ્મીને થોડીક વાર લાગે. કેવું બધું એવું છે ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. મહાદેવ મહાદેવ મહાદેવ. ઓકે. સવારમાં ચા ને વડા, ખટ્ટા વડા. હો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ. સવાર પપ્પાને ચા ન બોલે ને ત્યાં સુધી પપ્પાને શાંતિ ન થાય. પપ્પા હે ને રસોડામાં ઘુમરાજ માર્યા કરે, ઘુમરાજ માર્યા કરે. એટલે પપ્પા ઉઠે ને એટલે અમારે સીધો ચા મૂકવાનો પહેલા. હે ને પપ્પા? પપ્પા જાતે બનાવી લઈએ, કોઈ ન હોય ને તો. જય શ્રી કૃષ્ણ રંજનબેન. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. જો રંજનબેને કાલ રાતે હે ને આંખમાં ઓલું આંજણ કર્યું હતું ને, ઓલું કાજલ કરી હતી, કેવી કાળી કાળી આંખ લાગે છે. એમને કરી હતી બાળપણની યાદ તાજી કરવા. હા પપ્પા કે હાલ આપણે બે કરી ગઈએ. કાલ પપ્પા રાતે કહેતો હાલ આપણે કરી ગઈએ. લપેડા કરી દેતા નાના. અહીંયા સુધી કાઢતા, બહાર સુધી અહીંયા સુધી. મારો ફોટો એ એવો કાઢેલો. ભૈલાનો એ એવો ફોટો. પેલા આંખતા જ બિંદુ. મમ્મી દેવને એવો આંજી દેતી, કાળો કાળો કૂતરા જેવો થઈ જાય. કેવા લાગે છોકરાઓ બિચારા. કારણ હોય ને તો જ કરતા હોય એમ કે કારણ તો છે જ. ઈ એમ કે કાજલ લગાવીને તો આંખ નમણી થાય, ઠંડક મળે એમ. આપણે હે ને હવે બધું ઓલું શું કહેવાય, કારણ વગરનું કેટલું હાલતું ફાલતું કરી ત્યાં બધું જી કરતા ની કારણ વશ જ કરતા એમ હતું ત્યારે. એવું કઈ નથી કે હાવ નહોતું, પણ મોટા ભાગની વસ્તુ બધી કારણથી જ કરતા એમ. હા ઈ તો છે. એના પાછળ કઈક ઉદ્દેશ હોય. હોય તો જ. હા. તો થાય ને બોલો. અત્યારે એ બધું ઉદ્દેશ વગરનું જે આયલું જાય, રેડો રેડ, રેડ રોડ ને શું કહેવાય, લોલે લોલ, લોલે લોલે. લોલે લોલ આયલું જાય. ચાલો બધા નાસ્તો કરવા. હું ને પપ્પા રોટલી ખાઈએ છીએ. હાલો ફટોફટો પર જવું. હા જો અમારે દવાખાને જવાનો, હોસ્પિટલ જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે નીકળશું. ધીમે 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 જાશું. પહોંચતા કલાક પોતા કલાક થઈ જશે. કે આટલું કેવલ ને કે આને ઉઠાડતા હતા હું ને મમ્મી બે. હવે તું ઉઠ ઉઠ. મમ્મી કેટલી વાર આવ્યા, કેવલ ઉઠ ઉઠું 5 મિનિટ 5 મિનિટ. 6:30 ઉઠાડવાનું તો એને 7 વાગે તો માંડ માંડ ઉઠાડી. હાડે છે મને ઉઠાડવાનો જ નહોતો. મમ્મા કાલ રાતે હું કીધું તું એને? 6:30 નું કીધું તું ને? કઈ કીધું તો હું પૂછવા આવી હતી ક્યારે ઉઠાડવું. હું નીંદરમાં આવી છું. ઝડપાઈ ગયા. નીંદરમાં કાંઈ નહોતા. રાતે 1 વાગ્યા સુધી તમે ફોન જોતા હતા તો નીંદર તો નહોતી. કાલે કેમ બિંદુ સીટ કઈ નિંદરમાંથી શું કીધું તું? સવારે વિડીયો ઉતારવાનું કીધું ત્યારે. હા જો. હા પણ કાલ તો સવારે ઉઠીને સીધી હું કાલ બેસી ગઈ હતી. સ્ટીકર ને બધું કાઢવાનું હતું તો બધા ઓર્ડર એક્સેપ્ટ કરવાના હતા તો સાહેબે ઓર્ડર એક્સેપ્ટ કરી લીધા હતા રાતે. તો સવારે સ્ટીકર કાઢવાના હતા. રાતે મેં કીધું હતું એને તો ના પાડી. પછી સવારે કાલ કેટલા 70-71 જેવા ઓર્ડર હતા તો બધે કાઢતા વાર તો લાગે ને. મેં કીધું એને રાતે તો એને ના પાડી. પછી કાલ રાતે તો એ બેઠા હતા ને, એ ફોન જોતા હતા ને, મેં સ્ટીકર કાઢી લીધા. કઈ વાંધો નહીં, સારું થયું રાતે કાઢી લેતા તો પછી સવારે કેવી ઝીકાઝીક થાય. સવારે પછી ઓલા ભાઈ 1-2 દિવસ પહેલા તો એવું જ થયું. રાતે કાઢ્યા નહોતા અને સવારે સ્ટીકર કાઢ્યા ને તો હજી તો હું સ્ટીકર કાઢીને નવરી થઈ. તો ઓલા ભાઈ પાર્સલ લેવા આવી ગયા. પ્રિન્ટ કાઢવાનું. હા એટલે બહુ ઉતાવળ થઈ જાય. ઓલા ભાઈ કે કાંઈ વાંધો નહીં, કે લાવો કે હું લઈ જાઉં પછી ત્યાં જઈને સ્કેન કરી નાખીશ એમ. આવું થાય કોક વાર પછી એમ એટલે સાંભળું સાહેબ, આવું થાય. એટલે રાતનું કામ રાતે જ પતાવી દેવાનું. હો ચાલો તો ફટાફટ નાસ્તો કરીને નીકળીએ ભગવાનનું નામ લઈને. બરાબર ને? મારે થઈ ગયો. સરસ. તો જો અમે આવી ગયા સુરતથી જો કે ક્યારના આવી ગયા છે. અને મમ્મીને કેવલ બંને જમવા બેઠા હતા. કેવલ નાસ્તા જેવું કરવા બેઠા હતા અને મમ્મી જમવા બેઠા હતા. ત્યાં વિડીયો બનાવતી હતી પણ છે ને મારો ફોન જ નહોતો મળતો, ખબર નહીં કેમ. અને પપ્પા ક્યારના સૂઈ ગયા હતા. અમે હજી નવરા નથી, અમારે સુવાનો વારો નથી. પપ્પા ઉઠી
પપ્પાનું શેડ્યુલ આજે એવું થઈ ગયું. એવું જ થાય રોજ. મમ્મી કહે કે મારે સુવાનું થાય ને એને ઉઠવાનું થાય. પપ્પા જમીને વહેલા તરત સુઈ જાય એટલે પછી એમ નવરા ન થાય તો પપ્પા ઉઠી ગયા પછી અમારે સુવાનું વારો આવે. રોજ એવું જ થાય. હા નહીં મમ્મી? રોજ એવું જ થાય કહું પપ્પાને શું ઉઠવાનો વારો થાય ને અમારે સુવાનો વારો આવે હે ને. અમે નવરા થાય ને સુવા થાય. મારે તો 5 મિનિટનું છોલું હોય પણ તો એમ કે નવરી થાવું. આજે મમ્મીને ઊંઘ આવશે. આજે તડકો હે ને તો બધા કપડાં તપી ગયા ના સુકાઈ એમ ગયા. કેમ મને ઊંઘ આવે? કાલે ઊંઘ આવી ગઈ હતી મસ્ત. કાલે પરમદી વરસાદ આવી ગયો હતો તો આના કરતા ન હુતી હોતા તો સારું હતું. કેટલી પરમદી કાલના બ્લોકમાં હા નહીં તો એમ કીધું આના કરતા ન હુતી હોત તો સારું હતું. મને આવે જ નહીં નીંદર ને વળી કી તે પરમદી. તે દિવસે વાતાવરણ મસ્ત ઠંડુ હતું એટલે ઊંઘ આવી ગઈ હતી મમ્મીને. જરાક ઝોલું આવી ગયું ને ત્યાં જ વરસાદ આવ્યો ને કપડાં પલટી ગયા એવું થયું. હુઈ જવાય. હાલો પછી ઉઠીને પાછું આપણે દવાખાને જવાનું. તો કે 4 છાંટા હતા ઈ કે 4 નહીં. પપ્પાએ કેવલને કીધું ને ભાઈ કે કેવલ આજ તો કે એવું થયું તો તે કેવલ કે પાછા ગણીને બતાવે છે કે 4 છાંટા ગઈ તો કેમ જાણે 4 જ પડ્યા હોય એમ કે. ચાલે છે ને બધું મસ્ત મસ્તની વસ્તુ ગિફ્ટમાં આવી છે. એક ફ્રેન્ડ છે ને એક ફ્રેન્ડ આવ્યા હતા ઘરે બાપાના દર્શન કરવા આવ્યા હતા એટલે એ આપી ગયા. ને એમાં એવું છે કે આજે અમારે જવાનું છે ઉઠીને પાછું દવાખાને. એક દવાખાને જઈને આવ્યા છે અને સાંજે પાછું જવાનું છે એટલે આ ડૉક્ટર શું કહે છે ને શું એ બધું અમે તમને સાંજે ડિટેલમાં બધું પાછું કહીશું. અને આજે સાંજે આવવાના છે ખુશી ને આશીષભાઈ ને ઓલો ભદોય આવશે ભેગો. આજ સાંજે લોકો આરતી કરવા આવવાના છે એટલે એ લોકોએ કીધું છે કે સાંજે મેં કીધું સાંજે પછી જમીન નિરાતે જજો તો કે સારું કે સાહેબ એવું જ કરશો કે જમીન પછી શાંતિથી જઈશું. એટલે સાંજે આવશે ત્યારે મળશું આપણે બધા પાછા. ત્યાં સુધી અમે હોસ્પિટલ જઈ આવીએ શું ડૉક્ટર અંકલ શું કહે છે જોઈ આવીએ. બરાબર ને કેવલ? હે ને અત્યારે તો જઈએ અત્યારે ડૉક્ટરે બધું થોડું ઘણું બધું કીધું છે. એમ તો નોર્મલ જ છે બધું હે ને પણ એ બધું તમને સાથે બધું ડિટેલમાં કહીશું. સાથે કહીશું પછી બધું. ચાલો તો હવે સૂઈ જઈએ થોડોક આરામ કરી લઈએ ને પછી ઉઠીને દવાખાને જઈએ. ત્યાં પછી આવીને રસોઈ થોડી મને બાપાનો થાળ બનાવવાનો એટલે એ થોડું ઘણું બનાવશું. અને ત્યાં તો અમે છે ને રોજ વહેલા કાલે તો અમે 5 વાગ્યાને બનાવવાનું ચાલુ કર્યું હતું. કામ અમે 5 વાગ્યાને બનાવવાનું ચાલુ કર્યું હતું ને તોય 7 વાગી ગયા. અમે વાતો કરતાં બનાવીને એટલે અમે થોડીક વાર લાગી જાય. પાછા બનાવીને વળી બેસી જાય બી જણી વાતો લાગી જાય. પછી પંચાયત નહીં વાતો કર તોય કેવું પછી કન્ટિન્યુ મમ્મીને પગ દુખે એટલે મમ્મી ઊભા નહીં રાખે. હું કન્ટિન્યુ ઊભી ન રહી શકું અત્યારે એટલે પછી ધીમ બેસીએ ને કામ કરીએ બેસીએ રસો અડધી બનાવીએ ને એને જેવું કરીએ. બેસી ન હોવું એવું મારે પગ દુખે અને જાજી વાર બેસતું તો પછી ઊભું ન થવાય એવું બેસાય નહીં જાજી વાર ઊભું ન રહેવાય એવું થાય. પછી પગ ખેંચાય ઊભા થાય એટલે થાવ ને એટલે તો કોક બેલ મારે અહીંયા બેઠીઓ પણ હરેથી ઊભી દોડાય નહીં કાંઈ નહીં એના જેવું થાય. દોડવું શું કામ જોઈએ? પણ દોડવું નહીં કેવલ થોડા જવાના વહી ન જાય પણ તો આપણને એમ થાય કે કોક આવ્યું હશે કોક હોય તો એમ. આટલી વારથી ખખડાયું નથી ખોલ પછી તો એને ખાલી એને સમજવાનું કે પગ દુખતો તો ને એટલે કઈ મજા આવે કે ના 4-5 બેલ વાગો દે પછી હું ઊભી થાવ. ઊભી રહું ને આવું છે, જાજી થાય, વાર થાય. એમ થાય કે હું જલ્દી બેસી જાઉં તો સારું પણ બેહું ને એટલે બેહાય નહીં હાથ ખોલી જ બેહવું પડે માંડ પછી બેહી જાવ પછી ઊભું ન થવાય. જો આજે સાંજે ટાઈમ મળશે ને તો આપણે કેવલને પપ્પાને બીજી ચેલેન્જ આપશું. પણ જો કે મને એવું લાગતું નથી કે આજે ટાઈમ મળશે કેમ કે બધા આવશે એટલે બેસવામાં જ અમારે એટલે 12-1 વાગી જાય. અમે ખુશીને ઘરે જઈએ ને તો અમારે એવું થાય 1-2 વાગી જાય આવતા અને એ અમારે ઘરે આવે ને તો અમારે એવું જ થાય. અમે ભેગા થાય એટલે વાતું ક્યાંથી નીકળીને જ નક્કી ન થાય પણ તોય એમ જોશું ચેલેન્જ ટાઈમ મળશે ને તો હું ચેલેન્જ આપીશ. મારી પાસે ચેલેન્જ છે જ. કેવલે કાલે કહી દીધું હતું કે હું કરીશ એમ. હે ને સારું ચાલો તો અત્યારે સૂઈ જાઉં અને પછી સાંજે મળીએ પાછા. તો અમે લોકો છે ને હોસ્પિટલથી બતાવીને આવી ગયા છે. પછી છે ને અમે એક જગ્યાએ બહાર આવ્યા તો અમારે અહીંયા એક જગ્યાએ નવું ચાલુ થયું છે રાધે ઢોકળા કરીને. તો ત્યાં ઢોકળા એટલે ફેમસ છે સુરતના છે અને સારું છે. તો ત્યાં આવ્યા છીએ થોડું ઘણું પાર્સલ લેવાનું હતું મારે તો પાર્સલ લઈએ છીએ. અને સાહેબ બેઠા ક્યારના કમેન્ટ પાસ કરે છે. શું કહેતા હતા?
શું શું કહેતા તમે? કાંઈ નથી. હા 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 જાઓ જાઓ જાઓ. ઓર્ડર આવી ગયો ને ઓર્ડર આવી ગયો. હવે અહીંયાથી બીજા બધું થોડુંક ફ્રૂટ્સ ને બધું લેવાનું છે તો લેવા જઈશું અને પછી ઘરે જઈશું કેમ કે આજે ખુશી લોકો આવવાના છે જમવા માટે એટલે થોડું ઘણું જો સાહેબ આવી ગયા લઈને પાર્સલ. સરસ ચાલો હાલો. જઈએ હવે થોડું ફ્રૂટ્સ ને બધું લેતા જાય પછી ઘરે જઈએ. ઠરી જાય છે હવે. એ તો છારવાનું જ હતું કેવું હજી આપણે અત્યારે થોડું જમવા બેસવાનું. હાલો હાલો. ચાલો તો મળીએ પછી. કઈ હા આ મેનુ હાથીને રાખવાનું થાય હો. કેમ તમારે રોજ આવવાનું છે? એવું નથી. આ ગમે ત્યારે ખાલી હોય કે ઓલું શું કામ મતલબ ચાલુ હે બંધ હે બધું પૂછવા થાય ને. હું તો બધાય ના રાખું. હા એ જ કર્યું એ જ બધું ભેગું કર્યું એટલે અમે નાખી દઈ પછી. નંબર છે મારા પાસે કેટલાય. હા પછી આ ટેસ્ટ કરીને પછી તમને કહેશું કેવું છે ને કેવું નહીં. મને તો નવસારીના લોકો જાજો એમ. જો કે સુરતની બધી જગ્યા પર આની ફ્રેન્ચાઇઝ છે જ પણ જો બધું અમે એક એક લીધું. અમે એક બિરયાની લીધી પછી એક મંચુરિયન લીધું છે અને એક શાક લીધું હા બધું ટેસ્ટ કરીને કહેજો. અને જૈનમાં લીધું શાક. યસ સ્પેશિયલ મારી માટે તારા ને ગણપતિ બાપા આવે. ગણપતિ બાપા માટે મારી માટે તો નહીં એટલે ગણપતિ બાપા ખાશે હું ખાઈ લઈશ એવું. ચાલો તો હવે મળીએ પછી બધું લેવાનું છે પછી ઘરે પોતા પોતા લેટ થઈ જશે. મળીએ ચાલો. આરતી ને એવું બધું કરી લીધું છે મસ્ત અને જમવા બેઠા છીએ હવે. જમવાની તૈયારી થઈ ગઈ છે બધું ડીશમાં આવી ગયું છે અને આરસીભાઈ ને છાશ પીવા સારું છે ને રોવે છે. જો 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 કરી જો જોને જો 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 જોને રોટલી ખાવી છે જો. રોટલી ખાવી દાંત છે તારે? ઓળવી ના ઈ ખાઈ છે મોઢામાં વળી મેં દીધી એને. હાલો બધા જમવા ચાલો બધાય જમવા. જો આવી ગયા અમારા મહેમાન આવી ગયા મોંઘેરા મહેમાન. શેઠ શેઠાણી આવ્યા. હવે તો શેઠ શેઠાણી જ કહેવાય. કહેવાનું તમને બેયને. હવે જા જા ધોકો ક્યાં ગયો? ધોકો અમે નથી તમે હો શેઠાણી હવે બસ હમણાં ખારો થાય છે હો, હમણાં ખારો થાય છે. હા હાલે ધ્યાન રમવા એટલે હાલે મમ્મા મમ્મમ આમ નામ નામ ગંધારું મોઢું જતો એને એવું તે ખાવાનું હતા શું જો ખારો થાય જો 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 નહીં મોઢામાં દેતા નથી ને તો ખારો થાય છે ને છાશ પીવી છે ને છાશ પીવા સારું કરીને ક્યારનો ખારો થાય ચીસા ચીસ કરે છે મમ્મી જમવા નથી દેતો. હા હાલે છાશ છે આવું છે. ઘરે આશીષ મંચુરિયન. ચાલો બધાય જમવા. મંચુરિયન જમવામાં છે મસ્ત ખુશી તારે. મંચુરિયન તું લઈ લઈશ બધું એમ નમ પડ્યું. સબ્જી રોટી પાપડ છાશ ફૂલ ડીશ છે આજે મસ્ત. પણ ખુશીનો વારો નથી આવતો જમવાનો. ઓલો જમવા નથી દેતો એને બરાબર. ખુશી કહે કે કેવલને શીખડાવજો. આપણે વારા કાઢી લઈશું. પહેલા હું ખાઈ લઈશ ધરાઈ પછી તું જમજે નું બાજુ મૂકી દઈશ. એવું ન થાય હા ભાઈ આશીષભાઈ શીખડાવજો કઈ. એવું ન હોય મમ્મી કે એટલે બહાર ઘરે ગયા ભૂલી ત્યારે જવાનું. પછી પણ બહાર ગયા ત્યારે અત્યારની વાત. હાલે આશી હે કેવું બાજુ બેહાર દેવાનું જો આવું કરવું પડે જો આને. કરો, હા કણ કણ કરે બાજુમાં હે આરસી પછી આમ લઈને ઊભું રહેવાનું કલાક લાગી મોટું ખોલે ત્યારે દેવાનું. પ્રેક્ટિસ કરી જ લેજો હા હા હાલે ચાવી કાઢ ચાવી ખામ હાલે જો 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 ખાવું છે ને રમવું છે ને બધું ભેગું થાય છે. નામ, નામ. હનુમાનજી જેવો થઈ ગયો આરસી. આ છાશ પીલા ને મારી અલે લે ચાલો બધાય જમવા. હાલો જમવા. આજે નવી જગ્યાએથી શાક ને એવું બધું લઈ આવ્યા છે બધાને ભાવ્યું એટલે વાંધો ન આવ્યો. બધાને મસ્ત છે બહુ મસ્ત છે. તમને ભાવ્યું જો કે તમને જ બધું ભાવે છે. કેવલને આમ કમ્પ્લેન જ ન હોય. હા કેવલને ખાવામાં કોઈ જાતની કમ્પ્લેન નહીં બધું ભાવે. કાં કહું ચાલો તમે જમી લઈએ. જો અમે બધા બેઠા અમારો વારો પહેલા લાગી મમ્મીને કહે તમે બધા બેસી જાઓ પછી આ રીએ કે ન રીએ કે તો તમે ચારે બેસી જાઓ પછી કે અમે બધા બેસી. કીધું કાંઈ વાંધો નહીં તમે બેઠા છીએ જમી લઈએ
મસ્ત કીધું. તો જો ગણપતિ બાપાના મસ્ત મજાના દર્શન કરીને આવી ગયા અને હવે પછી ગયા ખુશી ને બિંદુ ની લોકો કે કોકો પીવો છે એ લોકોને. તો આ જો ઓલો જો ઊંધું નાખીનો એમાં હું આશીષ ને ઉતાવળ ઈ છે કે જો મેં ફટાફટ ન પીધો ને તો ઓલી બાજુમાં અહીંયા સ્ટ્રો નાખીને ચપચપાવી લઈ છે અહીંયાથી. અને ખુશી તું મને શું કઈ સ્પેશિયલ કઈ ગિફ્ટ આપવાની હોય એવું મેં વાવડ મહિલા મને ના મેલ આવ્યો તો એક ઓફિસ ફાકા હતા બિચારી કઈ બોલી જ નથી. તમે જોતો પર્સનલી માંગી લ્યો. ના મજા કીધો ખુશી તો ખુશીને ખબર હું માંગુ નહીં તો એ દઈ જ દે. અહીં આશીષ ને ન પૂછે સમજી તું. ઓકે હાલો ડન છે રેડી હાલો. ઓકે હાલો. સાચું ખોટું નહીં જોવાનું, પહોંચાડી દેશે. બિંદુ આપણે તો ફાયદો થાય અમુકનો, તારે મારી સાઈડ લેવાય એવું ન હોય. નહીં કાંઈ વાંધો નહીં હાલો. એના ગાડી બેઠી તમે માંગો છો પણ તમે રેડી રહેજો આપવા માટે. પણ અરે આપણે તો દીધું અત્યારથી જ કહી દઉં ખુશીને સ્ટેમ્પ પેપર ઉપર. આમ તો ઓગરી જાય છે હવે આઈસ્ક્રીમ. સારું હાલો તો હાલો હું ચાલુ કરી દઉં હવે. તો જો વાગવામાં થઈ ગયા છે 1:45 અને કામ 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 કામ. અમે લોકો એક તો જે બહાર ગયા હતા, ખુશીની બધી આવ્યા, ખુશીને આવ્યા હતા તો બહાર આટો મારવા ગયા હતા. આટો મારીને આવ્યા ને પછી ઘરે આવીને કેવલને કીધું કેવલ આજે માલ આવી ગયો છે તો કીધું આપણે પેકિંગ કરી દઈએ. તો પહેલાં તો ના પાડતા હતા, પછી કે હાલને કરી લઈ ગઈએ. તો બેઠા અમે ત્યારથી બેઠા છીએ લગભગ કેટલા 11:30 પોણા 12 આવ્યા આપણે ઘરે. કેટલા વાગે ઘરે આવ્યા કેવું? ત્યારના અમે લોકો બેઠા ત્યાં હજુ 1:45 થયા છે. હજુ અમે લોકો જસ્ટ ફ્રી થયા છે અને હવે સૂવાની તૈયારી કરીએ છીએ. આ સાહેબને તો હજી સૂવું નથી, હજી ફોનમાં મથે છે. કોને ખબર શું કરતા હતા. ફોન ખાલી કરતો હતો મારો 2 દિવસથી કહું છું ખાલી કરવાનું, અઠવાડિયાથી જોકે કહું છું 2 દિવસથી. તમે કાલે પાકું. સરસ. એટલે પછી જગ્યા થાય થોડીક, એમ બીજું કંઈ નહીં. ના કરી દો પછી ક્યાં વાત. સારું ચાલો તો હવે સૂઈ જઈએ. આજના બ્લોગમાં આટલું જ હતું. અને હા એક વાત કહેવાની રહી ગઈ, ઓલી જે કાલે ચેલેન્જ આપવાની હતી કેવલને એને મેં તમને કીધું હતું કે ખુશી લોકો આવવાના છે તો જો પછી અમે લોકો બહાર જઈશું તો નહીં થાય. બાકી હું ચેલેન્જ આપીશ કેમ કે આજે અમે લોકો જમીને એટલા લેટ નવરા થયા કેમ કે આરસી એટલો રડતો હતો, એને મૂકવા ગયા કેવલ નહીં. અમે આરતીને બધું કર્યું, આજે લેટ થઈ ગયું હતું અમારે. અને મારા માસી લોકો બેસવા આવી ગયા હતા ને એટલે થોડુંક લેટ થઈ ગયું હતું એમ, બીજું કંઈ નહોતું. અમે લોકો હોસ્પિટલ ગયા હતા. હોસ્પિટલની બધી વાત તમને આવતા નવા વ્લોગમાં કહીશું, તમને ડૉક્ટરે શું કીધું છે શું નહીં બધું જ. મળીશું પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ફટાફટ અમારી ચેનલને લાઈક કરી દો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ચાલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.